એવું છે કે પી ડાયક્લોરોબેન્ઝીન જે છે એનું ગલનબિંદુ અને જે દ્રાવ્યતા છે એ O અને M ના જે સમઘટકો છે એના કરતાં વધુ હોય છે, કમ વધુ હોય છે. તો એ જણાવવાનું છે. તો સૌથી પહેલા આપણે લઈ લીધું છે C6H4 અને Cl2, બરાબર. એના 3 સમઘટકો છે, બરાબર છે. હવે એની અંદર 3 સમઘટકો કયા છે? એક O વાળું ડાયક્લોરોબેન્ઝીન, પછી M ડાયક્લોરોબેન્ઝીન અને P ડાયક્લોરોબેન્ઝીન. એમાંથી આપણે શું બતાવવાનું છે કે આ 3 માંથી જે P ડાયક્લોરોબેન્ઝીન છે એનું ગલનબિંદુ વધારે છે. ઓકે, તો લખી દેવાનું. 3 દોર દેવાના. જે O વાળું છે ને એમાં આવી રીતે 2 ક્લોરાઇડ દોરવાના. M વાળું છે એમાં એક ઉપર આવશે ને એક આ બાજુની સાઈડ આવશે. પછી P વાળામાં સામસામે આવશે, બરાબર. તો આવી રીતે યાદ રાખવાનું. ઓકે, આનું ગલનબિંદુ યાદ રાખવાનું 256. M વાળાનું છે 249 અને P વાળાનું છે 323. ઓકે, આ બંને P કરતાં ઓછા છે. સૌથી વધારે કયું છે? 323 વધારે છે ને મહત્તમ છે. આ બંને ઓછું છે એટલે ધ્રુવીય કહેવાશે. આ વધારે છે એટલે એને અધ્રુવીય કહેવાશે, બરાબર. આટલું લખવાનું. તો આમાં છે ને P ડાયક્લોરોબેન્ઝીનમાં જે 2 Cl છે ને એ સામસામે છે. જેવું મેં કીધું ને આમ સામસામે છે, બરાબર છે. તેથી એને અધ્રુવીય કહેવાય, બરાબર. શું કહેવાય? તેથી એને અધ્રુવીય કહેવાય. પેલા 2 જે છે એ ધ્રુવીય કહેવાશે, બરાબર. તો આ કારણથી જે પીના જે અણુઓ છે ને એ 2 વચ્ચે અંતર બહુ ઓછું કહેવાશે. એટલે એમની વચ્ચે જે આકર્ષણ બળ, એકબીજાને જે આકર્ષણ એ બળ બહુ ઓછું હશે, બહુ વધારે હશે. એકબીજાને વહેલા આકર્ષે. જો અંતર ઓછું હશે તો વહેલા એકબીજાની નજીક આવશે, બરાબર. એ પ્રબળ હોય છે, એના કારણે એનું ગલનબિંદુ શું હોય છે? વધારે ઊંચું હોય છે. હવે દ્રાવ્યતા પણ ઊંચી હોય છે, એ બતાવીશું. તો જે હેલો એરિન જે હોય છે એમાં CX બંધ જે છે એ સહસંયોજક અને ધ્રુવીય હોય છે. ધ્રુવીય એટલે ખબર પડી ને કેવું હોય, બરાબર. તો જેથી શું થશે? જે ડાયક્લોરોબેન્ઝીનના જે 3 સમઘટકો છે ને એ પાણીમાં લગભગ અદ્રાવ્ય હોય છે. અદ્રાવ્ય હોય છે મતલબ કે એને ઓગાળી ના શકાય, ઓછું ઓગાળી શકાય, બરાબર. પણ જે P ડાયક્લોરોબેન્ઝીન છે ધ્રુવીય નથી, અધ્રુવીય છે. કેમ કે આ 2 સામે સામે છે Cl વાળું, બરાબર. તેથી છે ને જે O અને M ની જે દ્રાવ્યતા છે ને એના કરતાં ઓછી હશે આની દ્રાવ્યતા P ની, બરાબર છે. એના કારણે જે P ના જે P જે છે ને એનું ગલનબિંદુ બીજા બધા કરતાં વધારે હશે, પણ જે દ્રાવ્યતા છે ને બીજા બધા કરતાં ઓછી હશે, બરાબર. તો આવી રીતે આ લખવાનું છે. ઓકે.